હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ભાવનગર મહાનગરપાલિકામાં નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત કરી દેવામાં આવેલ છે કે જેમાં ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસની વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઓજસની વેબસાઇટ પર 20/8/2026 2 કલાકથી 15/9/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। જગ્યાનું નામ છે કાર્યપાલક ઇજનેર, એક જગ્યા છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, અર્બન મેલેરિયાની 75 તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની 4 એમ કહીને ટોટલ 80 જગ્યાઓ પર નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત આવી ગઈ છે। કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી ઓજસની વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે। ઉમેદવારે નિયત થયેલ ફી તારીખ 17/9/2026 3 કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે। ફી વગરની અરજીઓની આપોઆપ નામંજૂર ગણવામાં આવશે। આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાઈ પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે। અનામત કક્ષાના ઉમેદવારની ફી, ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે। સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર SC, ST, SCBC, EWS મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે। વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવવાની રહેશે। આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધન કરતા રહેશે। સહી કમિશનર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા કાર્યપાલક ઇજનેર, સિવિલ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત થઈ ગઈ છે। જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય તેઓ તારીખ 15/9/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।